ચેનલ ધીસ ઇઝ રશ્મિ પાનસુરિયા વ્લોગ્સ. તો જો આજે આપણે બનાવવાનું છે બટાકાનું છાલવાળું શાક ને એમાં એવું છે હવે સવારે ક્લાસીસ હોય પછી નીલને જવું હોય ભણવા તેનો નાસ્તો હોય રસોઈ હોય ઘણું બધું હોય. બપોરની રસોઈ થોડીક અત્યારે વધારે બની ગઈ છે. રાહુલભાઈ આવે જમવા, મેહુલનું ટિફિન જાય એટલે આમ બહુ જાજુ બધું થઈ ગયું છે લોડિંગ. તો જો અહીંયા બટાકાનું રસાવાળું શાક બનાવવા માટે ટામેટા કાપી લીધા છે, બટાકા અને કુકર અહીં તે મૂકી દીધું છે. અને મમ્મીએ રસ કાઢીને ગયા છે. જો ફ્રીજમાં દેખાતું હશે. હા, મમ્મી રસ કાઢીને ગયા છે. તો અમારે શાક રોટલી બનાવવાની છે અને પાત્રા છે, તો પાત્રા વઘારવાના છે. તો મેં કીધું ચાલો પહેલાં ઝટપટ રસોઈ કરી લઉં ને વ્લોગ શરૂ કરી દઉં. નહીં તો ઘણી વખત કેવું થાય સમય વધારે વહી જાય અને વ્લોગિંગની શરૂઆત કરવાનો સમય જ ન મળે. તો ચાલો બન્યા રહેજો. જો બપોરનું ભોજન થઈ ગયું રેડી. તો બટાકાનું શાક વઘારતી હતી એ બની ગયું છે. અહીંયા હારે જો સરસ મજાના પાત્રા છે, રોટલી અને મસ્ત મજાનો રસ છે. તો બધાએ જમી લીધું છે. હવે હું ને મમ્મી બે જ બાકી છીએ, બાકી તો બધાએ જમી લીધું ને મેહુલનું ગયું ટિફિન. હવે હું ને મમ્મી બે જ જમવામાં બાકી છે. અલે રસ એ ભગવાન. જો હું ને મમ્મી બે બેસી ગયા છીએ, વાસણે ચડાવવાને રહી ગયા કેમ કે બધાએ જમવા આવી ગયા. તો પછી એટલી ભૂખ લાગી ગઈ. હા લાવો કાટલો. તમારે લેવો જ લઈ લો. હજી એટલો બધો નહીં ખાઈને ગયો છે તો ઓલું છાલ્યું લાવો વાટકામાં. નહીં અલ્યો પાત્ર જોયું નીચે છાલ્યું એટલો છે. નીલભાઈ હવે સ્કૂલે જાય એટલે એના માટે તે કાઢવો પડે એટલે એનો રસ ને બધું કાઢી લઈ અને હવે જમવા માટે બેસી જાય. આ શાકે લઈ લીધું તો જમવા હવે બેસી જાય જમી લઈ. તો જો વાગી ગયા છે 6 અને હવે અમે બધાય ફ્રી થઈ ગયા. અહીંયા નીલભાઈ ફ્રી થઈ ગયા દેખાતા છે. ફોન જોવા લઈને બેસે ને પછી એમ કહું તારે ફોન લેવાય ને મને પૂછવાનું. પછી એમ કે મમ્મી લવ ઘડી પણ પછી હું લઈ લીધો હોય પછી ફોન લઈ લીધો. અને હમણાં અમારે રાહુલભાઈ ઘરે છે મારે થોડુંક એ ટેન્શન વહી ગયું લેવા મૂકવાની. લઈ આવે તે મૂકી આવે તે. નહીંતર તો કેવું થાય કે લેવા અને મૂકવા જવામાં જ મારે 15 મિનિટ તો વહી જાય. એટલે એ એક થોડું ઘણું ટેન્શન નીકળી ગયું. અને અમારે અહીંયા જો હું વાતો કરો છો બે દુકાન બંધ કરી દીધી છે. ચોકલેટ ન લઈ દે તો શું લઈ દે? જેમ્સ નીલભાઈ જો યુનિફોર્મ ફગવી દીધો છે. મમ્મીએ અહીંયા કપડાય સકેલીને મૂકી દીધા છે. ન લઈ દે જેમ્સ? તમારે આજ આરતીમાં જવાનું છે એમ કયો પેલા? હે હા હા ટિફિન ન હોય તો ઉઠીને જઈ અવાય સાડી પહેરીને. એ હનુમાન ચાલીસા બોલી આવો અને એવું કરો ને તોય સારું પડે. હવે અમારે હમણાં તો જો ટિફિન બંધ છે, શાંતિ છે થોડીક કેમ કે રાહુલભાઈ તે હમણાં ઘરે છે. નહીંતર વળી એનું મેહુલનું જાતું હમણાં ટિફિન બંધ છે. મમ્મી એમ કે મંદિરે છે, અમારે હનુમાન દાદાનું મંદિર બહુ સરસ છે તો ત્યાં મમ્મી જઈ આવશે હનુમાન દાદા મંદિરે. મારે થોડુંક એવું કરવું છે ટ્યુશનમાં જાઓ ને 5 મિનિટ વહેલું નીકળવું છે. મંદિરે થઈને પછી જ જવાનું ફરજિયાત. એવો ધીમે ધીમે નિયમ જ કરી નાખવો છે કે દિવસમાં 24 કલાકમાંથી ભગવાને આપણને થોડોક ટાઈમ આપ્યો હોય ભગવાનને થોડોક ટાઈમ દેવાનો. લે એક ભાઈ ફોન મૂક્યો ને તો જો બીજાએ લઈ લીધો. તો મમ્મી કઢી ખીચડી એવું નહીં કરવી ને આપણે શું બનાવશું? શાક છે ને તો ઠીક નહીં. કેરી હોય તો આવશે કેરી તે. હા રસ થોડોક છે એક છાલ્યો. હા તો દહીં પડ્યું છે, મરચા છે. હા તો વાંધો નહીં. હા તો બોળો કરી નાખશો. મારે ઇસ્ત્રી કરવી છે કાંઈ નહીં તમે જાવ એટલે. આજે પાવર વહી ગયો છે ને બધી અંધારું છે. અમારે અહીંયા સબસ્ટેશન છે ને ત્યાં જ અમે જમતા હતા ને ત્યાં મોટો ભડાકો જો તો બધે પાવર વહી ગયો છે. બહારે અંધારું છે અને અહીંયા આ બાજુ અંધારું છે. બધી અંધારું જ છે, ખાલી ઘરમાં જ અજવાળું છે. કા ધર્મ એમાં ધર્મભાઈ આજે બહુ રેડા ચીપટી આવી ગઈ હતી બિચારાને. બતાવ્યું તો દીકો જો અહીંયા આંગળીમાં. હું ને મારા સસરા બે જોતા હતા, બેનું ધ્યાન હતું પણ ભાઈ એક હાથ બાવણામાં રાખી દીધો. હા અંધારું થઈ ગયું. એક હાથ બાવણામાં રાખી દીધો ને એક હાથે ખેંચ્યું. પછી તો અડધી કલાક ભાઈ ચાલુ રાખ્યું રડવાનું. અને અમારે હવે જો કેરી રહી છે આટલી. હવે જો આટલી કેરી રહી છે ખાવાની. હવે કેમ કે વરસાદ પડી જાય પછી કાંઈ મજા ન આવે અને મારી દઈએ નીચે ધક્કો.
પાવર તો વહી ગયો છે પણ કાંઈ નહીં, ચાલો આપણે પાણી તો પી લઈએ માટલાનું. અમે ફિલ્ટરનું પીએ છીએ, તમે માટલાનું પીવો. ફિલ્ટરનું પીવું તો ઊભી હતી એટલે તમે પીધું હશે, તો ફિલ્ટરનું એકેય પીતા નથી. સૌથી બેસ્ટ પાણી હોય ને તો માટલાનું, મસ્ત. આઈને બોલાય આવું અંધારામાં છે નીચે હો. આઈને બોલાવતો આવું. બાપ લઈ જાય ને ભાઈને હા જાઓ, ભાઈને બોલાવતા આવો કે લઈ જતો. જાઓ, બોલાવતા જાઓ. ફૂલ અંધારું છે પણ હો, હું લાઇટને બંધ કરતી આવું, નહીંતર ઇન્વર્ટરનો પાવર એ પૂરો થઈ જશે ને તો પછી રાત્રે બહુ કેવરાવશે પંખા વગર ધર્મભાઈને. કાં ધર્મભાઈ કેવરાવશે ને? મમ્મી કંઈક કહેતા હતા, શું કહેતા હતા? અંધારું હતું તે પેલા અમે રાતે દીવાને પ્રકાશે પોરવણા તોરણ ને બધું. અને હવે મકાનની બારી એક જરીક પાવર જાય ન હતો. હા ઈ વાત સાચી. એમ હા લે તું પકડી. પેલા રાતે 15 દી પાવર ન હોય તે કામ કરી લેતા. પણ તેમ નહીં, તમારે રાતેનું ક્યાં કરો છો? જો હું નાની હતી ને, અમે ત્યાં રહેતા, મારા પપ્પા ત્યાં, હું નાની હતી, 15 દિવસ પાવર ન હોય ને મને ખાસ યાદ છે, ગ્રીલ વાળું મકાન હોય ને એટલે ત્યાં ખુલ્લી રાખવી અને મારી મમ્મી છે વીંજણો હોય, રૂમાલ હોય, એનથી પવન નાખતી. મને ખાસ યાદ છે 15 દિવસ સુધી પાવર ન આવે. ચાંદા મામા નંજવાળું હોય ને ત્યાં નીચે અમે રમતા તે શેરીમાં મસ્ત રમતા. હવે ત્યાં ફ્લેટ થતા બાળકોના બિચારા ચાંદા મામા તો ક્યારેક દર્શન દે. તમે તો ફાનસ વાપર્યા હશે ને? ફાનસ ને દીવા કેરોસીનના. કેરોસીનના દીવા. હા 15 દી પાવર સોમાહામાં ન હોય તો બીક નહીં. અટાણે તો હા એક પાવર જરીક જાય તા લાઈટ નથી, લાઈટ કરે. નથી. પાવર છે તમુ? હા. નથી એ, કે વયો ગયો કે કયો કે છે? હા રિપેરિંગ. બતાય તો ક્યાં અંધારું થઈ ગયું છે? અહીંયા. હા હવે આમ એમાં ચાર્જિંગ ન થાય ને એવું બધું થાય એટલે થોડુંક વધારે બધા અટવાય. કાં તો હું બધાને ફોન તો જોતો જ હોય, જોતો હોય. એટલે છે ને આવું છે અત્યારે. પાવર ગયો છે એટલે બધી અંધારું થઈ ગયું છે. પણ પહેલા ખરેખર ફાનસ ને એના અંજવાળે રહેતા, પણ હવે તો કોઈ રહેતું નથી. ગરમી એટલી થાય, એસી ને એવું બધું હોય તોય તે ગરમી થાય. ખબર પડતી ને કેવી ગરમી. પહેલા ન ખબર પડતી, પહેલા ગરમીની ને એવી. સુતા રહેતા ખાટલા નાખીને ફળિયામાં ને એમાં. અમે તો ધાબે જતા. હવે તો છોકરાઓને બિચારાને ધાબુ કે સ્ટાર કે ચાંદા મામા કે હું ઈ કાંઈ બધું આમ બહુ ખબર જ ન પડે. ઠીક હવે પણ મોબાઈલ ઉની પડે છે ને મોબાઈલ ની તો પડે ને. હા પડે, ફોન ની પડે હો.